તળાવના માધ્યમથી 8 ગામોને સિંચાઈનું પાણી મળી રહે તેની માટે નવીન કેનલનું કામગીરી ચાલતી હતી. હાલ 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે એના લીધે ક્યાંક વચ્ચે કેનલમાં ગાબડું પડેલું છે, ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે ગુણવત્તાનો અભાવ હોય છે. પણ હજુ તો અમે જાણ કરી છે. હવે એ વિશે આગળ ઉપલા અધિકારી શું એક્શન લે છે એ તો એમના પર જોવાનું રહ્યું. હજુ ખેડૂતોને પાણી મળ્યું નથી. લીંડા ચંચા તળાવ અને કેનાલ તૂટી જાય છે. તપાસ થવો જોઈએ કેનાલનો. ભ્રષ્ટાચાર કર્યો હતો. કેનાલને તપાસ કરો, સાહેબો આવીને જુઓ અને ખેડૂતોને ફાયદો થાય એવું કામ કરો અને ખેડૂતોને જમીન બગાડી. કેનાલ બની છે, હજુ સુધી એમાં પાણી છોડાયું નથી. ત્યાં પહેલાં જ ભ્રષ્ટાચારના પોપડા ખરવા માંડ્યા છે. આ કેનાલ બનાવવામાં ગેરરીતિ કરવામાં આવી છે અને ગરીબ આદિવાસી ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રાખવા માટે કારસો કરવામાં આવ્યો છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. આદિવાસી જિલ્લામાં નસવાઈ તાલુકો સિંચાઈના પાણીથી વંચિત છે તેવા ગામો માટે સરકારે કરોડ રૂપિયા ફાળવ્યા, પરંતુ પાણી છોડ્યા પહેલા જ કેનાલો તૂટવા માંડી. નસવાડીમાં ભારે વરસાદ તો વરસ્યો, પરંતુ જે કેનાલ છે કેનાલમાં પાણી છોડતા પહેલા જ કેનાલ તૂટી પડી છે. જી હા, નસવાડીમાં કરોડો રૂપિયાની કેનાલ બની, પરંતુ પાણી છોડતા પહેલા જ તૂટી પડી છે. લીંડા ગામે ₹1.19 કરોડ રૂપિયાની કેનાલમાં તિરાડો પડતા ચર્ચાનો વિષય બન્યો, જ્યાં પાણી છોડ્યા પહેલા જ કેનાલના ભાગો ઘસી પડ્યા છે. 3.5 કિલોમીટર લાંબી કેનાલની ગુણવત્તા પર ગંભીર સવાલ છે. સરપંચે સિંચાઈ વિભાગને પણ રજૂઆત કરી, જ્યારે ખેડૂતોમાં હલકી ગુણવત્તાના કામને લઈને રોષ પણ વ્યાપી ઉઠ્યો છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો કેનાલમાં અનેક જગ્યાઓએ મોટી તિરાડો પડ્યાના દાવા કરવામાં આવ્યા. પાણી આપ્યા બાદ શું થશે તેવી પણ એક ખેડૂતોમાં ચિંતા છે. સિંચાઈ વિભાગની દેખરેખ સામે સવાલો ઉઠ્યા. ખેડૂતોને હજુ સુધી સિંચાઈનું પાણી પણ નથી મળ્યું. આમાં કેવી રીતે પાણી પહોંચશે તે પણ એક સવાલ છે. આદિવાસી વિસ્તારમાં વિકાસ કાર્ય પર સવાલ છે, જ્યારે સ્થાનિકોએ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભ્રષ્ટાચારની એક આખી લાઈન જે છે તે અહીંયા દેખાઈ રહી છે. જુઓ તમે, આ કેનાલ આખી બનાવવામાં આવી, કરોડો રૂપિયા પાસ કરાવવામાં આવ્યા. શું તમને લાગે છે ખરેખર કે આ કરોડો રૂપિયાની કેનાલ હોય? અહીંયા કયા પ્રકારની કેવી હલકી ગુણવત્તાનું કામ થયું છે? ત્યાંથી થોડું પણ જો હજુ પાણી વધારે આવે છે તો એ કેનાલમાં જે નાની તિરાડો પડી છે એ મોટી પડી પણ શકે છે. આ પાડાઓ તૂટી જાય અને પછી જો પાણી આવે તો એ સીધું જ પાણી ખેડૂતોના ખેતરમાં જાય અને ખેતરોમાં વધારે પાણી આવતા પાક જે છે, ઊભો પાક છે, એ નષ્ટ પણ જઈ શકે છે. તંત્ર ક્યારે ગંભીર નોંધ લેશે આની? જે તિરાડો પડી છે ક્યારે સમારકામ કરશે? અને જે ખેડૂતોને અત્યાર સુધી પાણી નથી મળ્યું એવા ખેડૂતોને ક્યાર સુધીમાં આ કેનાલ થકી પાણી આપવામાં આવશે તેની સામે પણ હાલ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. આપણે લીંડા સિંચાઈ તળાવથી તે તળાવના માધ્યમથી 8 ગામોને સિંચાઈનું પાણી મળી રહે તેની માટે નવીન કેનલનું કામગીરી ચાલતી હતી. હાલ 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે એના લીધે ક્યાંક વચ્ચે કેનલમાં ગાબડું પડેલું છે. તેની અમે ઉપલા અધિકારીને અમે જાણ કરેલી છે કે ગાબડું પડેલું છે, તથા એ ગાબડાનું યોગ્ય રીતે ફરીથી સમારકામ કાં તો પછી નવીન કામગીરી ફરીથી બનાવવાની કરવામાં આવે તે જાણ કરેલ છે. ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે ગુણવત્તાનો અભાવ હોય છે, પણ હજુ તો અમે જાણ કરી છે. હવે એ વિશે આગળ ઉપલા અધિકારી શું એક્શન લે છે એ તો એમના પર જોવાનું રહ્યું. એવું તો 100% આપણે ના કહી શકીએ. હજુ તો બની છે, ફ્રેશ છે, એટલે ક્યાંક ને ક્યાંક માટી કામમાં કંઈ કચાશ રહી ગઈ હોય અને ઉપર ડુંગર પર જે પાણીનો પ્રવાહ છે એના કારણે ક્યાંક ને ક્યાંક ગાબડું પડ્યું એવું લાગે છે. લીંડા તળાવની કેનાલ તૂટી જાય છે. હજુ ખેડૂતોને પાણી મળ્યું નથી. લીંડા ચંચા તળાવ અને કેનાલ તૂટી જાય છે. કામ હજુ બાકી છે, પણ કેનાલ તૂટી જાય છે. ખેડૂતોને હજુ પાણી મળ્યું નથી. તપાસ થવો જોઈએ કેનાલનો. ભ્રષ્ટાચાર કર્યો હતો. કેનાલને તપાસ કરો, સાહેબો આવીને જુઓ અને ખેડૂતોને ફાયદો થાય એવું કામ કરો. ખેડૂતોને ફાયદો થાય એવું કામ કરો અને ખેડૂતોને જમીન બગાડી.
જિલ્લાના નસવાડી તાલુકાના લીંડા તળાવનું સિંચાઈનું પાણી ખેડૂતોને મળે તે માટે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કેનાલ બનાવવામાં આવી રહી છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, કેનાલ બની છે, હજુ સુધી એમાં પાણી છોડાયું નથી. ત્યાં પહેલાં જ ભ્રષ્ટાચારના પોપડા ખરવા માંડ્યા છે. સિંચાઈ વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે ગરીબ આદિવાસી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ કેનાલ બનાવવામાં ગેરરીતિ કરવામાં આવી છે અને ગરીબ આદિવાસી ખેડૂતોને સિંચાઈના પાણીથી વંચિત રાખવા માટે કારસો કરવામાં આવ્યો છે. આવી રીતના કેનાલોમાં ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે તપાસ ક્યારે થશે? તકેદારી આયોગ ગુજરાત રાજ્યનું છે, તે તપાસ કરે તો મોટી ગેરરીતિ બહાર આવે તેમ છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. આદિવાસી જિલ્લામાં નસવાડી તાલુકો સિંચાઈના પાણીથી વંચિત છે તેવા ગામો માટે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા, પરંતુ પાણી છોડ્યા પહેલાં જ કેનાલો તૂટવા માંડી. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.